રાણાવાવ તાલુકાના મોકર અને બાપોદર ગામે અંદાજિત 4 થી 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, જેથી વાડી ખેતરમાં પાણી ભરાયા હતા. હાલ તો મોટા ભાગના ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે, તો કેટલાક ખેડૂતોએ કપાસનું પણ વાવેતર કર્યું છે. જુઓ અમારો આ ખાસ અહેવાલ. પોરબંદર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, જેમાં રાણાવાવના મોકર અને બાપોદર ગામે અંદાજિત 4 થી 5 ઇંચ જેટલો વરસાદ એક જ દિવસમાં પડી ચૂક્યો હતો, જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. થોડા સમય માટે વરસાદના સમયે વાડી ખેતરોમાં પાણી જોવા મળતું હતું. હાલ આ પાણીનો વોકડા મારફતે ગામ નજીક અમૃત સરોવર મિશન અંતર્ગત બનાવેલ તળાવમાં સંગ્રહ થયો છે. આ પાણીના સંગ્રહથી ગામના લોકોને આગામી દિવસમાં ફાયદો થશે. હાલ પહેલા વરસાદમાં વાવણી કરી લીધી હોય તેવા ખેડૂતોને આ વરસાદ ઉપયોગી બન્યો છે, તો 1 થી 2 દિવસ પહેલા જ વાવણી કરેલા ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ઓકે, રેડી. આપનું નામ? મારું નામ ભનુભાઈ ભીમાભાઈ બાપોદરા, સરપંચ બાપોદર. આપણે જે ગઈકાલે વરસાદ પડ્યો એ બાબતે અને આ તળાવ વિશે આપ શું કહેશો? તળાવમાં અમારે મનસુખભાઈ માંડવીએ એક હિટાસી મશીન ને 2 ડમ્ફર આપ્યા હતા, તો અમે આ તળાવ ગોડાવ્યું. એટલે અત્યારે પિયત માટે અમારું આ વરસાદમાં અડધું તળાવ ભરાણું તો બહુ ઉપયોગ લાગશે. હજી 1 વર્ષ જો મિશનરી અમને મળી જાય તો અમારા અડધા ગામને જીવાદોરી સમાન આ નભા થઈ જાય ખેડૂતો. વરસાદ પછી કેવા પાકને નુકસાન થાય, કેવા પાકો ઉગે છે? અમારે અહીં મગફળી જીરું બેચ છે, પણ વાવેતર જે થયા ને પ્રમ દિવસના એના 1 થી આગળના એ વાવેતરમાં વરસાદ થોડો ઘણો નુકસાની કરે. વરસાદ સારો પડ્યો. ઓકે, આપની સરકારને શું રજૂઆત છે? અમને તો હશે કે અહીં અંદર અમારે જમીનની અંદર ખારું પાણી નીકળે તો સિંચાઈ માટે પાણી મળતું નથી કોઈ. અમારે 1 મોહેમ રામ મોહેમ મળે એમાં જ એને ઉપર અમારી જીવાદોરી છે. પણ પિયત માટે જો આવું તળાવ જો વ્યવસ્થિત થઈ જાય તો અમારો આ અડધું ગામને તો કોઈ ઉપાધિ ન રહે કે 2 મોહમ આવી જાય. મારું નામ ભનુભાઈ ભીમાભાઈ બાપોદરા, સરપંચ બાપોદરા. હવે અમારે મોકર પુલિયા બન્યા ખરા. અમારે આટલી બધી તકલીફ હતી, પુલિયા સરકારી ગ્રાન્ટ આપીને બનાવ્યા, પણ 2 મહિના ત્યાં કોન્ટ્રાક્ટરની ઢીલી નીતિની હિસાબેથી અત્યાર સુધીમાં તૈયાર નથી. અત્યારે વાહન વ્યવહાર બંધ થઈ જાય. આખો વસ્તુ એમાં જે કરવાનું હોય એ 2 મહિના થાય એમને એમ કામ પડ્યો. ત્યારે આખા ઘેર ને આટલા અમારા આજુબાજુના 15 ગામ છે એને આવવા જવાની તકલીફ રોડ ધોવાઈ ગયો છે. સાઈડમાં રોડ પર પાણી થોડું પાણી આવ્યું છે તો ધોવાઈ ગયો, તો વધારે આવે તો શું થાય? હાલ વરસેલા વરસાદથી મોકર અને રાણા કંડોળા સહિતના ગામને જોડતો રસ્તો પણ બિસ્માર બન્યો છે. જે રસ્તા પર 2 પુલિયા બનાવવાની કામગીરી ચાલુ છે, જેથી અહીંયા વરસાદના સમયે અવર જવરમાં મુશ્કેલી પડે છે. તો કેટલાક સ્થળોએ રોડની પ્રોટેક્શન દિવાલ પણ તૂટી ગઈ છે, તેમજ રોડની સાઈડ પણ તૂટેલી જોવા મળે છે. આ સિંગલ પટ્ટી રોડ હોવાથી આ રોડનું સમારકામ અને પુલિયાનું કામ વહેલી તકે પૂરું કરી આપવા ખેડૂતોએ તંત્ર પાસે માંગ કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.